ગુજરાતના રેશન દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે। 19 એપ્રિલથી રાજ્યભરમાં વિતરણની વ્યવસ્થા, વેપારીઓ અળગા રહેશે। એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ હડતાળની સત્તાવાર જાહેરાત કરી છે। પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા વેપારીઓએ આ નિર્ણય લીધો છે। એપ્રિલ મહિનાનો જથ્થો હજુ સુધી પહોંચ્યો ન હોવાના પણ આક્ષેપ કર્યા છે। રેશનનો જથ્થો સમયસર દુકાને પહોંચાડવા માટેની માંગ કરી છે। રેશન જથ્થો 1 થી 7 તારીખ અંદર મળી જાય તેવી માંગ છે। દુકાનદારો હવે રેશનનો નવો જથ્થો દુકાનમાં નહીં ઉતારે। ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોને જણાવું છું કે દુકાનદારોની છેલ્લા કેટલાક સમયથી જથ્થો લાઈવ નહીં દેખાવાના જે પ્રશ્નો છે, વારે વારે સરકારમાં અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં પરંતુ કોઈ પણ પરિવર્તન કરવામાં આવ્યું નથી। એટલે ન છૂટકે આજથી કોઈ પણ દુકાનદારે મે 2026નું ચલણ જનરેટ કરવું નહીં અને નાણાં ભરવા નહીં, જ્યાં સુધી સરકાર સીધી વાતમાં ન આવે ત્યાં સુધી। આ આપણો સીધો જ આંદોલનનો, અસહકાર આંદોલનનો આપણો શ્રી ગણેશ કરીએ છીએ। એટલે દુકાનદારો ખડે પગે રહેજો, કોઈ પણ ચલણ જનરેટ કરતા નહીં। તમારી દુકાનમાં માલ ટાઈમસર આવતો નથી,